નમસ્કાર. જોયફુલ જર્નીમાં તમારું સ્વાગત છે. હું છું જાગૃતિ ગાંધી અને આજે આપણે એક એવી યાત્રા પર જવાના છીએ જ્યાં સમય અટકી જાય છે. એક એવી જગ્યા જ્યાં તમારો ભૂતકાળ તમને નડતો નથી પરંતુ તમને મુક્ત કરે છે. આજે તમને મળશે વર્ષો જૂના પસ્તાવા અને શરમથી કાયમી મુક્તિ. એક ડીપ હિલિંગ ફોર શેમ એન્ડ ગિલ્ટ. ચલો તમારી આંખોને હળવાશથી બંધ કરો. એક લાંબો ઊંડો શ્વાસ લો અને એવું અનુભવો કે શ્વાસ તમારા આખા શરીરમાં ફેલાઈ રહ્યો છે. શ્વાસ બહાર કાઢતી વખતે તમારા ખભાને ઢીલા છોડી દો. તમારા હૃદય પર જે વર્ષો જૂનો બોજ છે તેને આજે નીચે ઉતારવાનો આપણે સંકલ્પ કરીએ. હવે કલ્પનાની પાંખોને ફેલાવો. તમે તમારી જાતને એક અત્યંત સુંદર અને રહસ્યમય જંગલની વચ્ચે ઊભેલી જુઓ. અહીંના વૃક્ષો સામાન્ય નથી. તેમના પાંદડા સોનેરી અને રૂપેરી રંગના છે જે પવન સાથે ગુંજન કરી રહ્યા છે. આ પવન તમારા કાનમાં કહી રહ્યો છે, તું સુરક્ષિત છે, તને માફ કરવામાં આવ્યો છે. અનુભવો કે તમે આ જંગલના નરમ ઘાસ પર ખુલ્લા પગે ચાલી રહ્યા છો, પરંતુ તમારા ખભા પર એક અત્યંત ભારે કાળો અને રેશમી ડગલો, તમારા ખભા પર છે. આ ડગલો એટલે તમારી એ શરમ જે તમે દુનિયાથી છુપાવો છો. આ ડગલો એટલે એ પસ્તાવો જે તમને રાત્રે ઊંઘવા નથી દેતો. આ ડગલો ખૂબ ભારે છે અને તે તમારી કમરને નમાવી રહ્યો છે. ખૂબ જ ભાર છે. તમે ચાલતા ચાલતા જંગલના મધ્ય ભાગમાં પહોંચો છો. ત્યાં તમારી સામે એક દિવ્ય દ્રશ્ય છે. સ્ફટિકનું સરોવર, ધ ક્રિસ્ટલ લેક. આ સરોવરનું પાણી સામાન્ય નથી. એ પ્રવાહી હીરા જેવું ચમકી રહ્યું છે. આકાશમાં પૂનમનો ચંદ્ર છે જેનું શીતળ કિરણ સીધું જ સરોવરના મધ્ય ભાગમાં પડી રહ્યું છે અને આ સરોવર અનંત કરુણા, ઇન્ફિનિટ મર્સીનું પ્રતીક છે. અહીં કોઈ ચુકાદો નથી. અહીં માત્ર ને માત્ર પ્રેમ છે. સરોવરના કિનારે ઊભા રહો. હવે સમય આવી ગયો છે. તમારા હાથને ખભા પર લઈ જાઓ અને એ ભારે કાળા ડગલાને ધીમેથી ઉતારો. જેમ જેમ એ ડગલો તમારા શરીર પરથી નીચે ઉતરે છે તેમ તેમ તમને શ્વાસ લેવામાં હળવાશ અનુભવાય છે. એ ડગલાને સરોવરના કિનારે મૂકી દો. જુઓ, સરોવરનું એક નાનું મોજું આવે છે અને એ ડગલાને પોતાની અંદર ખેંચી જાય છે. જેમ એ ડગલો પાણીમાં ડૂબે છે તેમ તે કાળો રંગ છોડીને સફેદ પ્રકાશમાં ફેરવાઈ જાય છે.
તમારો પસ્તાવો, તમારી શરમ, આ બધું જ પાણીમાં ઓગળીને શુદ્ધ થઈ રહ્યું છે. તમે હવે સાવ હળવા છો. હવે ધીમે ધીમે આ દિવ્ય પાણીમાં પગ મૂકો. પાણી હૂંફાળવું અને આરામદાયક છે. જેમ તમે પાણીમાં ડૂબકી લગાવો છો તેમ અનુભવો કે આ પાણી તમારા શરીરના દરેક કોષમાં પ્રવેશી રહ્યું છે અને તે માત્ર ચામડીને નહીં પણ તમારા આત્માને પણ ધોઈ રહ્યું છે. જે ભૂલ તમે કરી હતી, જે શબ્દો તમે કહ્યા હતા, જે વર્તન તમે કર્યું હતું, તે બધું જ આ પાણીમાં ધોવાઈ રહ્યું છે. પાણીની અંદરથી એક સોનેરી પ્રકાશ તમારા હૃદયમાં પ્રવેશે છે. તમે અંદરથી બોલો છો, હું મારી જાતને માફ કરું છું. હું પ્રેમ અને આદરને લાયક છું. હું મારી ભૂલો નથી, હું એક શુદ્ધ આત્મા છું. હું મારી જાતને માફ કરું છું. હું પ્રેમ અને આદરને લાયક છું. હું મારી ભૂલો નથી, હું એક શુદ્ધ આત્મા છું. હવે સરોવરમાંથી બહાર આવો, પણ જુઓ, તમે પહેલાં જેવા નથી રહ્યા. તમારું શરીર હવે પ્રકાશનું બનેલું છે. તમને અનુભવાય છે કે તમે એટલા હળવા થઈ ગયા છો કે તમારા પગ જમીન છોડી રહ્યા છે. તમે હવામાં ઉપર ઉઠી રહ્યા છો. જંગલ, સરોવર અને એ જૂની યાદો બધું જ નીચે નાનું દેખાઈ રહ્યું છે. તમે આકાશમાં સ્વતંત્ર પંખીની જેમ ઉડી રહ્યા છો. હવે તમારી પાસે કોઈ વજન નથી, કોઈ પસ્તાવો નથી, માત્ર ને માત્ર અનંત શાંતિ છે. આ શુદ્ધતા અને હળવાશને તમારા હૃદયમાં સાચવી લો. ધીમે ધીમે પાછા તમારા શરીરને અનુભવો. જે ખુરશી કે જમીન પર તમે બેઠા છો તેનો સ્પર્શ અનુભવો અને તમારા હાથની આંગળીઓને હલાવો. તમે જ્યારે પણ ઈચ્છો આ સ્ફટિક સરોવરમાં પાછા આવી શકો છો, જે હંમેશા તમારી અંદર જ છે. એક ઊંડો અને સંતોષકારક શ્વાસ લો અને ચહેરા પર એક નાની મુસ્કાન સાથે ધીમેથી તમારી આંખોને ખોલો. જો તમને આજે હળવાશ અનુભવાઈ હોય તો આ વિડીયો લાઈક જરૂર કરજો અને તમારી ઉન્નતિ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારી સાથે જોડાજો, કોમેન્ટ કરજો અને આ શાંતિ બીજા સુધી પહોંચાડવા માટે આ વિડીયોને શેર કરજો. Stay tuned, stay connected and spread the love.